નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 5મો પાઠ આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો મને લાઈક શકે. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે, આદિવાસીઓ ખાલી જગ્યા તરીકે પોતાનું જીવન નિર્વાહ કરતા હતા, તો શિકારી અને પશુપાલન કરીને. બીજી ખાલી જગ્યા, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ ખાલી જગ્યા વિશે બહુ ઓછી જાણકારી આપી છે, તો કે જનજાતિઓ વિશે. ત્રીજી ખાલી જગ્યા, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓને ઇતિહાસ લખવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તો કે મૌખિક પરંપરાનો. ચોથો પ્રશ્ન, આદિવાસી સમૂહ માટે શું સાચું છે? તો એ પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિ સંવર્ધક છે, એટલે કે ઓપ્શન ડી, એ અને બી બંને. પાંચમો પ્રશ્ન, 13મી થી 14મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? તો એ હતી ખોખર અને ગખ્ખર, એટલે કે ડી ઓપ્શન આવશે, બી અને સી. છઠ્ઠો પ્રશ્ન, ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે બલોચ જનજાતિ અને પશ્ચિમ હિમાલયમાં કોણ હતા? તો કે ગદ્દી ગડેરીઓ. સાતમી ખાલી જગ્યા, ચેર જાતિ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરનાર મુઘલ બાદશાહ કોણ હતો? તો કે ઔરંગઝેબ. આઠમી ખાલી જગ્યા, ભારતના ખાલી જગ્યા નામના વન પ્રદેશમાં રહેનાર પ્રજા ગોંડ તરીકે ઓળખાતી, કે ગોંડવાનામાં. નવમી ખાલી જગ્યા, ગઢકંટકાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા? તો હતા 70,000 જેટલા. 10મી ખાલી જગ્યા, ગોંડ રાજા અમનદાસનો પુત્ર ખાલી જગ્યા હતો? તો એ તો દલપત. 11મી ખાલી જગ્યા, ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી? તો આસિફ ખાનના નેતૃત્વ હેઠળ. 12મી ખાલી જગ્યા, ગઢકંટકા રાજ્ય ખાલી જગ્યાના વેપારી દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? તો એ તો હાથી. 13મું, અહોમ લોકોએ ખાલી જગ્યાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી? તો કે ભૂઈયાએ. 14મી ખાલી જગ્યા રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તો એ તો અહોમ. 15મી ખાલી જગ્યા, અહોમ લોકોએ ખાલી જગ્યાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી? તો કે ચોખાની. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આદિ એટલે કે જૂના સમય અને વાસી એટલે કે વસવાટ કરનાર. બીજી ખાલી જગ્યામાં જનજાતિનો કબીલો, સભ્યો છે કબીલો પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ત્રીજું, જનજાતિમાં આવનાર અને અકબરનો મંસાદાર ખાલી જગ્યા હતો? તો કે કમાલા ખા ગખ્ખર. ચોથું, મુલતાન અને સિંધમાં અનુક્રમે ખાલી જગ્યા જાતિઓ આધિપત્ય? તો લંગા અને અર્ધુન. પાંચમી ખાલી જગ્યા, હાલના બિહાર અને ઝારખંડના કેટલા વિસ્તારો 12મી સદી સુધી ખાલી જગ્યા સરદારોનું આધિપત્ય હતું? તો એ તો ચેર. છઠ્ઠી ખાલી જગ્યાના પહાડી વિસ્તારોમાં કોળી અને બેરાદ જનજાતિઓ રહેતી? તો કે કર્ણાટક અને મહારાષ્ટ્રના. સાતમી, ગોંડ જનજાતિ ખાલી જગ્યા ખેતી કરનાર હતી? કે સ્થળાંતરિત ખેતી કરતી. આઠમી ખાલી જગ્યા, પતિનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પોતાનો પુત્ર ખાલી જગ્યા નામથી શાસન કર્યું? તો કે વીર નારાયણના નામથી. નવમી ખાલી જગ્યા, અહોમ લોકો હાલના ખાલી જગ્યાથી આવ્યા હતા? તો કે મ્યાનમારમાંથી. 10મી ખાલી જગ્યા, 17મી સદીમાં અહોમ લોકો ખાલી જગ્યાનું નિર્માણ કરી શકતા હતા? તો કે દારૂગોળો અને તોપનું. 11મી ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે અહોમ રાજ્યની હાર થઈ? તો કે મીર જુમલાના. 12મી અહોમ સમાજમાં કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું? કે ખેલ. 13મી ખાલી જગ્યા, અહોમ રાજ્યના ખેડૂતને ખાલી જગ્યા દ્વારા જમીન આપવામાં આવતી? તો કે ગામના સમાજ દ્વારા. 14મી ખાલી જગ્યાના નામના સમયમાં હિન્દુ ધર્મ અહોમ રાજ્યનો મુખ્ય ધર્મ બની ગયો હતો? તો કે શિબસિંહના સમયમાં. 15મી ખાલી જગ્યા, અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ છે? તો કે બુરંજી. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું, સ્વતંત્રતા
પૂર્વ આદિવાસી સમાજ અન્ય સમાજ કરતાં કંઈક અંશે જુદો હતો. વિધાન સાચું છે. બીજું વિધાન, સ્વતંત્રતા પૂર્વે ભારતીય વ્યવસ્થામાં આદિવાસીનું કાંઈ જ યોગદાન નહોતું. વિધાન ખોટું છે. ત્રીજું, કબીલા પ્રથાને કુટુંબ પ્રથા પણ કહેવાય. વિધાન સાચું છે. ચોથું, આદિવાસીઓના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. વિધાન સાચું છે. પાંચમું, શાસકો સાથેના સંઘર્ષને લીધે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ જાળવી ન શક્યા. વિધાન ખોટું છે. છઠ્ઠું, વિવિધ સમુદાયોને પોતાની જરૂરિયાતને એકબીજા ઉપરની નિર્ભરતાના કારણે જનજાતિઓનું પરિવર્તન આવ્યું. વિધાન સાચું છે. સાતમું, જનજાતિઓના લોકો પાસેના લેખિત દસ્તાવેજમાંથી તેમના ઇતિહાસની પૂરતી માહિતી મળે છે. વિધાન ખોટું છે. આઠમું, આદિવાસી લોકોના પ્રસંગોમાં વગાડાતા વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષક જમાવે છે. વિધાન સાચું છે. નવમું, જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે. વિધાન સાચું છે. દસમું, ભારતના ખૂબ ઓછા વિસ્તારમાં જનજાતીય વસ્તી જોવા મળે છે. વિધાન ખોટું છે. 11મું, અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. વિધાન સાચું છે. 12મું, રાજા માનસિંહ ચેર જાતિને સંપૂર્ણ આધીન બનાવી શક્યા. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર એમાં 13મું છે વિધાન, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા. વિધાન સાચું છે. 14મું, ગુજરાતમાં મીંજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે. વિધાન ખોટું છે. 15મું, ગોંડ પ્રજા ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. વિધાન સાચું છે. 16મું, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. વિધાન ખોટું છે. 17મું, 17મી સદીમાં અહોમ લોકો પર દક્ષિણ પશ્ચિમથી ઘણા આક્રમણો થયા હતા. વિધાન સાચું છે. 18મું, વર્તમાન કાયદાઓ અને જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. વિધાન સાચું છે. 19મું, અહોમ રાજ્યના રાજા ગમે ત્યારે ખેડૂતો પાસેથી જમીન પાછી લઈ શકતો હતો. વિધાન ખોટું છે. 20મું, અહોમ રાજાએ હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી દીધી. વિધાન ખોટું છે. 21મું, વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે આ બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, અનુસૂચિત જનજાતિ એટલે શું? તેનો જવાબ છે, ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિને અનુસૂચિતમાં સામેલ કરવામાં આવેલ છે. આ જાતિઓ અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખાય છે. બીજો, ભારતના આદિવાસીઓએ કઈ બાબતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે? તેનો જવાબ છે, ભારતના આદિવાસીઓએ તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરા, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત અને નૃત્ય કલાઓ જેવી બાબતોમાં આગવી ઓળખ ઊભી કરી છે. ત્રીજો પ્રશ્ન, આદિવાસીઓ પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? તેનો જવાબ છે, જંગલ અને પ્રકૃતિ આદિવાસીઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે આદિવાસીઓ ક્યાં નિવાસ કરતા હતા? તેનો જવાબ છે, સામાન્ય રીતે આદિવાસીઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. પાંચમો પ્રશ્ન, જનજાતિ સમુદાય શેમાં શ્રદ્ધા ધરાવે છે? તેનો જવાબ છે, જનજાતીય સમુદાય પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છઠ્ઠો પ્રશ્ન, કયા કારણને લીધે નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ? તેનો જવાબ છે, બદલાતી અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. પ્રશ્ન 7મો, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જનજાતિનું પ્રભુત્વ હતું? તેનો જવાબ છે, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિંગમય, અહોમ અને જનજાતિનું પ્રભુત્વ હતું. પ્રશ્ન નંબર 8મો, મુંડા અને સંથાલ જનજાતિ લોકો ક્યાં રહેતા હતા? જવાબ છે, મુંડા અને સંથાલ જનજાતિના લોકો હાલના બિહાર, ઝારખંડ ઉપરાંત ઓડિશા અને બંગાળમાં રહેતા હતા. 9મો પ્રશ્ન, ભીલ સરદારના રજવાડા ક્યાં હતા? તેનો જવાબ છે, ભીલ સરદારના રજવાડા ગુજરાત અને મધ્યપ્રદેશમાં હતા. 10મો પ્રશ્ન, હાલમાં ગોંડ જનજાતિ ક્યાં વધુ વસેલી જોવા મળે છે? તેનો જવાબ છે, હાલ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. 11મો પ્રશ્ન, ગોંડ જનજાતિ દલપતે કોની જોડે લગ્ન કર્યા હતા? તેનો જવાબ છે, ગોંડ જનજાતિના દલપતે મહોબાના ચંદેલ
રાજપૂત રાજાની પુત્રી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા? 12મો પ્રશ્ન, અહોમ લોકો ક્યાં વસ્યા હતા? તેનો જવાબ છે અહોમ લોકો અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. 13મો પ્રશ્ન, પાઇક કોને કહેવાતા હતા? તેનો જવાબ છે અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવું તે લોકો પાઇક કહેવાતા. 14મો પ્રશ્ન, અહોમ જનજાતિના પુરુષો ક્યાં કાર્ય કરતા? તેનો જવાબ છે અહોમ જનજાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા હતા અને જ્યારે અન્ય સમયમાં ખેતી અને સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્ય કરતા હતા. 15 પ્રશ્ન, શરૂઆતમાં અહોમ લોકો કોની ઉપાસના કરતા હતા? જવાબ છે શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. 16મો પ્રશ્ન, રાજા દ્વારા કોને જમીન દાન આપવામાં આવતું? તેનો જવાબ છે અહોમના રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. ત્યારબાદ છે પ્રશ્ન 7મો, જોડકા જોડો. પેલો ગઢ કંટગા તો એ છે ડાંગ, એ આવે છે 70,000 ગામડાનું સમૂહ. વર્ષાસન તો એ છે ડાંગ દરબાર. શ્રમિક તો એ કે પાઇક. અમનદાસ તો એ લાગુ પડે છે સંગ્રામ શાસન. ખોખર જનજાતિ તે આવશે પંજાબમાં. અને બલોચ તે આવશે નાના કુળોમાં વિભાજિત. તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.